આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં બંધ છે અને તેમના સમર્થનમાં આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી અને ભાજપ પરથી વરસ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહેશે કે નહીં રે, આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી થઈ અને ચુકાદો આવે આજે 15 દિવસ થયા, તેમ છતાં હજી સુધી વિધાનસભા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત પણ નથી થઈ. ભાજપ અત્યારે તેલ જોઈ રહ્યું છે, તેલની ધાર જોઈ રહી છે, કેમ કે ચૈતર વસાવાને જો સભ્યપદ રદ કરવાનો નિર્ણય અત્યારે આવે તો ભાજપ માટે તે મુશ્કેલીઓ ઊભી કરે તેમ પણ કહી શકો, કેમ કે ચૈતર વસાવાના પત્ની ડેડિયાપાડામાંથી ચૂંટણી લડે અને તેમને સહાનુભૂતિ મળે અને ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં અત્યારે મોટો ચહેરો પણ બન્યા છે અને ઈસુદાન ગઢવી ભાજપ પર વરસતા શું કહે છે તેમને પણ સાંભળો. મારું હારું ગલુડિયું કોઈ પેલા નથી જતું, બોલો. નેતા તો વાત અલગ છે, ગલુડિયું ન જાય અને આપણા પ્રદેશ પ્રમુખને બેહાડી દે, નેતાઓને બેહાડી દે, FIR કરી દે, કેસ કરી દે, 2 કેસ થાય, 3 કેસ થાય. ચૈતર વસાવા મજબૂતાઈથી લડે, 2 બેહાડી કે જેલમાં નાખી દે. તમે વિચાર કરો, કોઈ ડ્રગ્સ વાળાને સજા ન થઈ, બળાત્કારીઓને સજા ન થઈ, હત્યારાઓને સજા ન થઈ અને ચૈતર વસાવાને સજા થઈ ગઈ. અને પાછા ગટુડિયા જુઓ, આમ આદમી પાર્ટી આમ કરે છે. લે હજી અમે શરમ આવી જોઈએ. કોડાઓ શરમ લડવાનું હોય તો સામી છાતીએ લડવાનું હોય સાહેબ. માય કાંગલી વાત ન હોય. તમારાથી થતું હોય તો કહેવાનું કે અમે જ જેલમાં નખાવ્યા છે, આ 15 દિવસના દીકરાને અમે જ જેલમાં નખાવડાવ્યા છે. આમ આદમી પાર્ટીની જનતાથી થાય તે કરી લેવું કહી દો ને, તમારામાં તાકાત હોય તો. પછી બીજો આવે, ત્રીજો આવે, ના ના અમે નથી નખાવ્યા. તો કોને નખાવ્યું? પાકિસ્તાનની સરકાર છે. કોડાઓ હાલી નીકળ્યા છો, કોને રમાડો છો? આજે મિત્રો ચૈતરભાઈ વસાવા તો મજબૂત નેતા બની ગયા છે, પણ જે 18 દિવસનો છોકરો જે આ ધરતી ઉપર જન્મ લીધું એને હજી કશું જ ખબર નહોતી. એને આ ધરતીનો અનાજનો એક દાણો પણ નહોતો નાખ્યો અને આ ભાજપની ભ્રષ્ટ સરકારે જેમ કંસે ભગવાન કૃષ્ણને એના પરિવારને જેલમાં પૂરીને જેલમાં જન્મ લીધો હતો ને, એમાં 18 દિવસનો દીકરો ગુજરાતમાં મિત્રો યાદ રાખજો, આગામી સમયમાં એ ભગવાન બિરસા મુંડા બનશે. આદિવાસી એમને એમ નથી થતું. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ કંઈ પણ થઈ રહ્યું છે તો એ નિમિત્ત કોક બનવાનો છે. એ 18 દિવસે જો એ દીકરો જેલમાં ગયો હોય, એ રણબંકો જ્યારે મોટો થશે ને ત્યારે યાદ રાખજો સાહેબ, ભાજપનો ભા ત્યાં બોલાતું નહીં હોય આદિવાસી પટ્ટામાં. હું તમને ખાતરી સાથે કહું છું. શું કામ? કે મારો નાથ, મારો ઈશ્વર અસ્તિત્વ છે, એની મદદ કરતું હોય છે. આજે તમારે લડવાનું છે, તમારે ઝૂકવાનું નથી, ડરવાનું નથી. આપણે મિત્રો ઘણા લોકો એમ કહે છે કે અમને તો 150 મળીને આ મળીને તે મળે. આ વખતે કોઈ કોંગ્રેસને ભૂજ્યું ભાઈ મળવાનું નથી. કોંગ્રેસનું નેતા તમારી હવે વોટ કાપશે નહીં તો આપણે બીક હતી. ઘણા લોકો એમ કહેતા હતા કે સુદાનભાઈ આ બેના આમ ભાગલા પડે, પ્રજાને ખબર પડી ગઈ છે. કોંગ્રેસને મિત્રો કોઈ મત આપવા તૈયાર નથી. હવે ભાગલા નહીં પડે. 22માં પડ્યા હતા, હવે વન સાઈડ પડે છે. વિસાવદરમાં જોઈ લીધું ને. અને કોંગ્રેસ ઉપર ભરોસો કરાય એમ નથી. કોથળામાંથી બિલાડું કાઢે. આપણે એમ થાય કોથળામાં શું છે તો નીકળે બિલાડું. વિસાવદરમાં કાઢ્યું હતું આપણી જોડે કોંગ્રેસે કોથળામાંથી બિલાડું. અને એ જ કોંગ્રેસને ગુજરાતની જનતાએ તાલુકા જિલ્લામાં એવી પછાડી છે સાહેબ કે હવે આગામી 70 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં નહીં હોય. એટલા માટે તૈયારીઓ ચાલુ કરી દો. આપણે વિધાનસભામાં એવું વાતાવરણ બનવાનું છે 2027માં. અને અધિકારીઓ જે કામ વિરોધમાં કર્યું હતું ને સાહેબ, એ 27 નજીક આવશે ને એટલે તમારી આજુબાજુ આવીને ગોઠવાઈ જાય. તમે ચિંતા ન કરતા, તમે કરો, અમે બરોબર તમારી હાથે છીએ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.